ओम नमः शिवाय। शिव महापुराण वायव्य संहिता उत्तरार्ध अध्याय 25 नित्य कृत्य विधि निरूपण। उपमन्यु बोल्या, हे श्री कृष्ण, દીપદાન કરી લીધા પછી હવે સમર્પણથી આરતી થતા સુધીમાં આવરણ પૂજા કરવી। એ સમયે ઈશાન દેવથી લઈને સદ્યુજાત સુધી શિવા અથવા શિવનો જપ પહેલા આવરણમાં કરવો જોઈએ। હૃદયથી લઈને અસ્ત્રન્યાસ સુધી પૂર્વમાં ઇન્દ્ર, દક્ષિણમાં યમ, પશ્ચિમમાં વરુણ, ઉત્તરમાં કુબેર, અગ્નિકોણમાં અગ્નિ, નૈઋત્યમાં નૈઋતિ, વાયુકોણમાં વાયુ, આ રીતે ક્રમશઃ સર્વની પૂજા કરવી। કમળની બહાર વ્રજાદિક આયુધનું પૂજન કરવું। સર્વ સ્થાનોમાં 8 લોકપાલોનું પૂજન કરવું। પછી દેવીનું દર્શન કરીને આવરણનું પૂજન કરવું। યોગ્ય ધ્યાન, જપ, હોમ ઇત્યાદિ કૃત્યોમાં 6 પ્રકારનું નૈવેદ્ય હોવું જોઈએ। એ પછી કપૂર, કંકોલ, જાવંત્રી, કસ્તુરી, કેસર, મૃગમધ, સુગંધિત પુષ્પ વગેરે અર્પણ કરવા। ધૃત દીપક પ્રગટાવવો। પછી હસ્તિદંત નિર્મિત આસન તથા દિવ્ય શસ્ત્ર સામર, ભેરી, મૃગંધ વગેરે નિવેદિત કરવા। પોતાની શક્તિથી કરેલું શિવ પૂજન ધનવાન તથા નિર્ધન બંનેની સમાન ફળ આપનારું છે। હે શ્રી કૃષ્ણ, સર્વથી ગુપ્ત તથા વિશેષ હોય તો એ છે કે શિવમાં અનન્ય ભક્તિ હોય તો સર્વ પ્રાણીઓની મુક્તિ થાય છે। અધ્યાય 26 સાંગોપાંગ પૂજન વિધિ। ઉપમન્યુ બોલ્યા, હે શ્રી કૃષ્ણ, શિવ પૂજન તો પરમ ફળદાયક। મોટા મોટા મહાપાપી, બ્રહ્મ હત્યારા, ચોર, દારૂ પીનારા, ગુરુ પત્નીને કુદ્રષ્ટિથી દેખનારા, વ્યભિચારી પુરુષ પણ જો મંત્ર વગર શિવ પૂજન કરે તો એના સર્વ પાપો નાશ પામે છે। એ કારણથી પતિત પુરુષોએ અવશ્ય શિવ પૂજન કરવું। બંધનમાં પડેલી વ્યક્તિ બંધનથી મુક્ત થાય છે। શિવ પંચાક્ષર મંત્રથી એનું નિસ્તરણ થાય છે। જે પણ 3, 2 અથવા એક જ વાર પંચાક્ષર મંત્રથી નિર્વાચન કરે છે તે તો સાક્ષાત મહાદેવ સ્વરૂપ થાય છે। આ માનવ જન્મ અત્યંત કઠિનતાથી મળે છે। એને પ્રાપ્ત કરીને જે શિવાર્ચન કરતો નથી તે પોતાનો જન્મ ખોઈ નાખે છે। પૂજન અર્ચન કરનારો જન્મ જ સફળ થાય છે। તેથી શિવ ભક્તિ પૂજન પ્રત્યેક માણસે આચરવું જોઈએ। એના સમાન કોઈ ધર્મ નથી। પૂજન કર્યા પછી કુટુંબની વ્યક્તિઓને પ્રસાદ વહેંચવો જોઈએ। ઓમ નમઃ શિવાય।